નમસ્કાર. શું તમને વારંવાર મોઢામાં છાલા પડે છે, ચાંદા પડે છે? કંઈ પણ તીખું ખાઓ છો તો જીભ બળવા લાગે છે? તમે આ છાલાને સારા કરવા માટે ઘણી બધી ક્રીમ અને દવાઓ લગાવીને થાકી ગયા છો? આ ક્રીમ અને દવાઓ લગાવ્યા પછી તમને થોડો ટાઈમ માટે જ આરામ મળે છે, પણ તમારી સમસ્યા ત્યાંની ત્યાં જ રહે છે. તો આજે હું તમને આયુર્વેદના એક ચમત્કારિક ફળ વિશે વાત કરવા જઈ રહી છું, જે તમારી આ સમસ્યાને ફક્ત એક દિવસની અંદર જ જડ મૂળથી ગાયબ કરી દેશે. આજે આપણે વાત કરીશું એક એવા અદ્ભુત અને ચમત્કારિક ફળ વિશે જેનું નામ છે નિરંજન ફળ. આ ફળ શું છે અને આ ફળને કેવી રીતે ક્યારે લેવાનું છે એની પૂરી માહિતી આજના આ વિડીયોમાં હું તમારી સાથે શેર કરીશ. જુઓ, સૌથી પહેલા આપણે એ સમજીએ કે મોઢાની અંદર છાલા કેમ પડે છે, ચાંદા કેમ પડે છે. તો આયુર્વેદ એવું કહે છે કે જ્યારે શરીરની અંદર અને ખાસ કરીને પેટની અંદર જ્યારે ગરમી વધી જાય છે, પિત્ત દોષ વધી જાય છે, ત્યારે તેની અસર છાલા સ્વરૂપે જીભની ઉપર દેખાતી હોય છે. એટલા માટે જો તમારે છાલાને, ચાંદીને જડમૂળથી દૂર કરવા હોય તો પહેલા તો તમારે તમારા પેટની જે ગરમી હોય છે ને શાંત કરવી પડશે, પિત્ત દોષને દૂર કરવું પડશે. ત્યારે તમે આ સમસ્યાને જડમૂળથી દૂર કરી શકશો. આ જે તમે મારા હાથમાં ફળ જોઈ રહ્યા છો એ જ છે નિરંજન ફળ. આ નિરંજન ફળ તમને કોઈ પણ ગાંધીની દુકાને અથવા તો આયુર્વેદિક સ્ટોર પર ખૂબ જ સરળતાથી અને સસ્તા ભાવે મળી જશે. જુઓ, જ્યારે પણ આપણને છાલા થાય ત્યારે ત્યાં આપણને દુખાવો થાય છે, બળતરા થાય છે, બરાબર ને? તો આ ફળની અંદર એવા ઔષધીય ગુણ રહેલા છે જે તમારા છાલાના દુખાવાને, બળતરાને ગણતરીની મિનિટોમાં જ શાંત કરવાની તાકાત ધરાવે છે. ચાલો હવે આ ફળને કેવી રીતે ઉપયોગમાં લેવાનું છે એ બરાબર સમજી લો. તમારે રાત્રે સૂતી વખતે એક કાચના ગ્લાસમાં સાદું પાણી લેવાનું છે. પછી એક નિરંજન ફળ લઈ લેવું, એને સારી રીતે પાણીથી ધોઈ લેવાનું છે. પછી આ ફળને તમારે પાણીની અંદર નાખી દેવું. આખી રાત માટે આ ફળને પાણીની અંદર રાખી મૂકો. સવારે તમે જોશો કે આ ફળ એકદમ ફૂલી ગયું છે. પછી તમારે શું કરવાનું છે, એની ઉપરની જે છાલ હોય છે બ્લેક મરૂન કલરની, એ છાલને તમારે કાઢી લેવી, કારણ કે એ ગળામાં અટકશે. પછી તમારે આ ફળને એ પાણીની અંદર જ, જે પાણીમાં તમે બોલ્યું છે ને, એ પાણીની અંદર બરાબર મસળી લેવાનું છે અને બ્રશ કર્યા પછી તમારે આ પાણીને ધીમે ધીમે પી લેવાનું છે. જો તમને છાલામાં વધારે પડતી બળતરા અને દુખાવો થતો હોય તો 1 થી 2 મિનિટ તમારે આ પાણીને મોઢામાં રાખવાનું છે, ફેરવવાનું છે ધીમે ધીમે. પછી તમારે પાણીને ગળી લેવાનું છે. જુઓ, સ્વાદમાં આ પાણી એકદમ નોર્મલ પાણી જેવું લાગે છે, એનો કોઈ જ સ્વાદ નથી, એટલે તમે ઇઝીલી એને પી શકો છો. તમે માનશો નહીં, સવારે જેવું તમે આ પાણી પીધું કે સાંજે તમારા છાલામાં 80% સુધાર તમને જોવા મળશે. એક દિવસની અંદર જ તમારા છાલા, ચાંદી સુકાવા લાગશે. આના બીજા પણ ફાયદા છે. જે લોકોને ઉનાળામાં પાઇલ્સ અને ફિશરની તકલીફ રહે છે, ત્યાં દુખાવો થાય છે, બળતરા રહે છે, લોહી નીકળે છે, તો તેમના માટે નિરંજન ફળ એક રામબાણ ઉપાય છે. આ સિવાય જે મહિલાઓને પીરિયડ્સ દરમિયાન હેવી ફ્લો થાય છે, ખૂબ જ બ્લીડિંગ થાય છે, તો એમના માટે પણ આ ફળ એક અદ્ભુત દવા તરીકે કામ કરે છે. જો તમને કબજિયાતની સમસ્યા રહે છે, વારંવાર કબજિયાત થઈ જાય છે, તો એની અંદર પણ આ ફળ ખૂબ જ સારા પરિણામ આપે છે. એટલે એકવાર 10 થી 15 ફળ ઘરે લાવીને મૂકી દો અને જેવી જેવી તમારી સમસ્યા હોય એ પ્રમાણે તમે આ ફળનો ઉપયોગ કરો. હવે આ નિરંજન ફળને લેતી સમયે તમારે કઈ સાવધાની રાખવાની છે એ જાણી લઈએ. આ ફળની તાસીર ખૂબ જ ઠંડી હોય છે, એટલે જેમને શરદી, ખાંસી અને કફની સમસ્યા હોય એમણે આ ફળને લેવાનું ટાળવું જોઈએ. સામાન્ય રીતે મોઢાના છાલા માટે 2 થી 3 દિવસ જ તમારે આ ફળને લેવાનું છે. એનાથી વધારે તમારે આ ફળનું સેવન ન કરો. જો તમારા છાલા 1 અઠવાડિયા કરતાં પણ વધારે રહે છે તો તમારે તુરંત જ ડોક્ટરની સલાહ લેવી. તો મિત્રો, જો તમને અથવા તમારા પરિવારમાંથી કોઈ પણ વ્યક્તિને વારંવાર છાલા પડવાની સમસ્યા થતી હોય તો એકવાર દુકાનેથી આ નિરંજન ફળ લઈ આવો અને ટ્રાય જરૂર કરો. માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરજો. આવી જ હેલ્થ ટિપ્સ માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો. હંમેશા સ્વસ્થ રહો, તંદુરસ્ત રહો. ધન્યવાદ.